તો આટલું બધું દેવું કઈ રીતે થઈ ગયું જયંતિભાઈ તમારા ઉપર? ખોટા ઘણા થયા, વ્યાજમાં ઘણા ચૂકવા અને ભાગીદારોમાં જે કાંઈ થયું એમાંથી એને પણ તકલીફ પડી છે, એટલે એના કારણે થયું છે. જયંતિભાઈ, વાત એવી આવી રહી છે કે રાજકોટની કોઈ પાર્ટી ઉઠી, કોઈ ફાઇનાન્સ કંપની ઉઠીને એની સાથે ક્યાંક તમારો તાર જોડાયેલો હતો ને એના કારણે આવડી મોટી આર્થિક નુકસાની આવી છે તમને. એ આખી ઘટના શું છે જયંતિભાઈ? હાજી, ભાગીદારો હતા, એમાં એને પણ મોટી નુકસાની આવી છે. પછી એને પોતાની રીતે અહીંયા ચૂકવવા માટે જોઈએ, અહીંયા ચૂકવવા માટે જોઈએ. તમે તમારી રીતે, અમે અમારી રીતે જલ્દી જેટલું થાય એટલું પૂરું કરો. એટલે પૂરું કરવામાં એની એક સાથે 3-4 પેઢીઓ ઉઠી હતી. એમ બધાને આ તકલીફો પડી છે. જ્યારે એક સાથે ફાઇનાન્સર ઉઠે ને ત્યારે ક્યાંક ને ક્યાંક ખોટા થયા, લોકો પછી ખોટા કરે અને દબાઈ જાય. ને વ્યાજમાં જે દર મહિને તમે ચૂકવતા હોય, દર 3-3 મહિને, તો એના કારણે વ્યાજમાં જતું હોય, નુકસાની થતી હોય. જ્યારે મંદી હોય ત્યારે જાજી નુકસાની, તેજી હોય ત્યારે ઓછી નુકસાની હોય. એટલે આવી બધી પરિસ્થિતિઓ અલગ અલગ પ્રકારે થતી હોય છે. કેટલું વ્યાજ ચૂકવો છો અત્યારે? કેટલા ટકાવારી પ્રમાણે ચૂકવો છો જયંતિભાઈ? 0.5% ને 1% અમે વ્યાજ ચૂકવતા હતા. હા, કેટલી રકમ પર? કેટલી રકમ પર? આ કેટલી મોટી સંખ્યામાં વ્યાજ ચૂકવતા હતા તમે? એટલે આ 300 કરોડ નું ગણો એટલે 1% લે કે દર 3 મહિને જે ચૂકવવાનું થાય એ રકમ ચૂકવતા હતા બધા. જયંતિભાઈ, પણ વ્યક્તિને અસંતોષ નથી, પણ રાજકીય ઈશારે આ બધું ક્યાંક ને ક્યાંક થાય છે એવું મને ધ્યાનમાં આવે છે. અને લોકો તરહની વાતો કરીને ખોટી રીતે હેરાન કરે. અને અત્યારે જે પક્ષમાં આવ્યા છે તો પક્ષમાંથી કેમ આને કાઢી નાખવા, આવી બધી તરહની વાતો પણ થાય છે. પણ એના સામે અત્યારે મૌન છે, એ જ મારા માટે અગત્યની વસ્તુ. પહેલી વાર હું આ ખુલાસો કરું છું.